આવું જ કીધું ને? આપણે ખેડૂતો આવું જ સમજાતા ને? 100% વળતર એડવાન્સમાં આપી દેવાનું પછી કામ ચાલુ કરવાનું આવું કીધું. હવે જો જીતુભાઈ પરિપત્રમાં લખ્યું છે, જિલ્લા કલેક્ટર પેરા નંબર 6 હું કહી દઉં એ એમને બરોબર. પેરા નંબર 6 માં વહીવટી પ્રક્રિયા કરીને લખ્યું છે, એટલે જીતુભાઈ ન મળે તો હું કહી દઉં. એટલે પેરા નંબર 6 વહીવટી પ્રક્રિયા, જિલ્લા કલેક્ટર શ્રી સમિતિ દ્વારા નક્કી થયેલ બજાર ભાવના આધારે વળતર ચૂકવવાની શરતે ટ્રાન્સમિશન લાઇનની ભૌતિક કામગીરી કોઈ પણ અડચણ વિના, ભૌતિક કામગીરી એટલે જે વાડી થાંભલા નખાય ઈ કોઈ પણ અડચણ વિના ત્વરિત આગળ વધારવાની મંજૂરી આપી શકશે. ત્વરિત તાત્કાલિક આગળ વધવાની મંજૂરી આપી શકશે. આમાં 100% વળતર ક્યાં ગયું? શું કીધું? વળતર ચૂકવવાની શરતે, ચૂકવી દીધા પછી નહીં. શું લખ્યું છે? ખાલી કંપનીને એટલું કહેશે કે તમારે આને વળતર ચૂકવી દેવાનું, એ શરતે તમે કાલથી કામગીરી ચાલુ કરી દો. તો આપણું 100% વળતર ક્યાં ગયું? આપણું આગોતરું વળતર ક્યાં ગયું? હાલો આ જીતુભાઈ તમે લખીને આપ્યું છે, આ વાંચ્યું છે? પછી સાંભળજો. પેરા નંબર 7 માં એવું લખ્યું છે, ચૂકવણીની રીત અને શરતો. જમીન માલિકને ચૂકવવા પાત્ર નુકસાન અંગેના વળતરની ચૂકવણી એક સાથે, સાંભળજો, એક સાથે અને ખેડૂતની સંમતિના આધારે કામગીરી શરૂ કરતા પહેલા અગાઉથી કરવાની રહેશે. શું કીધું? કામગીરી શરૂ કરતા પહેલા અગાઉથી કરવાની રહેશે. ઉપર શું લખ્યું? પેરા 6 માં કલેક્ટરને શેની સત્તા આપી? કે વળતર ખાલી ચૂકવવાની શરતે કંપનીને કામ કરવાની મંજૂરી આપી દો. તો જીતુભાઈ આમાં તમે પેરા 6 માં સાચા છો કે 7 માં સાચા છો? આનો છે જવાબ જીતુભાઈ પાસે? આપણે માંગવો જોઈએ કે ના માંગવો જોઈએ? માંગવો જોઈએ. એક જ પરિપત્રમાં બે જગ્યાએ, એક જગ્યાએ કલેક્ટરને કીધું કે તમે મંજૂરી આપી દો, ભલે કામ ચાલુ રહે. નીચે આપણને ખેડૂતોને એવું કીધું તમને 100% વળતર એડવાન્સમાં મળી જશે. તો સાચું કયું બેમાંથી સાચું કયું? તો આવો પરિપત્ર કરે એને અભણ કહેવાય કે ભણેલા કહેવાય? અભણ કહેવાય કે ભણેલા કહેવાય? અભણ. તો જીતુભાઈને કહું છું, જીતુભાઈ આ સ્પષ્ટતા કોણ કરશે? આ સ્પષ્ટતા કોણ કરશે? કે તમે ખાલી વાય હવે મારે ગુજરાતની જનતાને, જે મારા ખેડૂત પરિવાર છે 56 લાખ, એ સિવાયની જનતાને કહું છું કે રાજ્ય સરકાર આવી બનાવટ કરે અમારા ખેડૂત પરિવાર હારે, આવી રીતના ખોટા પરિપત્રો બહાર પાડે, ખેડૂતોની બનાવટ કરે, જગત તાપની બનાવટ કરે, તો તમે જનતા, ગુજરાતની જનતા હવે આ સરકારના વખાણ કરશો? હવે જીતુભાઈના વખાણ કરશો? ના. બરોબર. બીજી વસ્તુ તમને આગળ કહી દઉં. હવે એને એવું નક્કી કર્યું કે તમારી જમીનની કિંમત જે છે એ માર્કેટ રેટ પ્રમાણે આપશું. એ સારી બાબત છે, હું સ્વીકારું છું અને આવકારું છું. તમે માર્કેટ રેટ પ્રમાણે આપશો, પણ માર્કેટ રેટ નક્કી કોણ કરશે? કમિટી. કોણ નક્કી કરશે? કમિટી. તો કમિટી કેવી રીતે બનશે? તો કે કમિટીની અંદર 3 સભ્ય રહેશે. એક ખેડૂતનો, એક કંપનીનો અને એક કલેક્ટર પોતે. એના અધ્યક્ષ હશે. હવે બધાને એમ થયું કે સભ્ય એટલે ખેડૂતના મનમાં એવું છે કે મને અહીંયા મોકલી દે, તમને નહીં હો, તમારે જવાનું નથી. તમારે કોને મોકલવાનો છે? સરકાર માન્ય જે વેલ્યુઅર હોય, એ સરકારના લિસ્ટમાં જે વેલ્યુઅર હોય ને એને તમારે એમ કહેવાનું કે આ 10 માંથી 1 જણો અમારા વતી આવશે. સરકારના લિસ્ટમાં જે માણસ છે, જે સર્ટિફાઈડ વેલ્યુઅર, એમાંથી કોઈ પણ એક વેલ્યુઅર તમારે સિલેક્ટ કરવાનો, ઈ વેલ્યુઅર નક્કી કરશે. એટલે તમારો કોઈ સભ્ય નહીં, તમે નહીં, કોણ જશે? વેલ્યુઅર. ઈ વેલ્યુઅર ક્યાંથી લેવાનો? આપણે તમારા ગામમાંથી, મારા ગામમાંથી નહીં. ઈ વેલ્યુઅર કોને લેવાનો? આપણે લેવાનો, પણ લેવાનો ક્યાંથી? આ તો મેં તમને એમ કીધું કે તમારે જે માલ ખરીદવો એ ખરીદવાની છૂટ, પણ લેવાનો મારી દુકાને. તો પછી કેવો માલ આવે? કેવો માલ આવે? મારી દુકાન સિવાય કઈ લેવાનો નહીં. સર્ટિફાઈડ વેલ્યુઅર જે છે એ લેવા. તો ખેડૂતના પાસે હોય સર્ટિફાઈડ વેલ્યુઅર, તો આમાં એવી જોગવાઈ કરવી જોઈએ કે ગ્રામ પંચાયતની સમિતિ બને અને સમિતિ જે ભાવ નક્કી કરે એ ભાવ હોવા જોઈએ. આ મારી સલાહ સાચી છે? યોગ્ય લાગે છે? કે મારા ગામની અંદર છે, મારા ગામની સમિતિ બને, એ ભાવ નક્કી કરે, એક એનો વેલ્યુઅર ભાવ નક્કી કરે અને કલેક્ટર. પછી સાંભળજો, આ લોકો કાગળ ઉપર, મને ખબર નહીં એમની શું મજબૂરી છે કે આટલી બધી કંપનીની ફેવર કરે છે. આપણે 56 લાખ ખેડૂતો એટલે લગભગ આપણે એની સરકાર ધારીએ ત્યારે પાડી દે. આટલા મત હોવા છતાંય આપણી બીક નથી ને કંપનીની શું કામ જાજી બીક છે? આમાં એક વસ્તુ એવી લખી કે 2 વેલ્યુઅરના રિપોર્ટ આવી ગયા. શું આવશે? રિપોર્ટ એ બંધ કવરમાં, સીલ કવરમાં. આપણને તો ખબર જ નહીં પડે ખેડૂતને કે આપણા વેલ્યુઅરે હું ભાવ મોકલો, એ આપણને ખબર નહીં પડે.
કંપનીના વેલ્યુઅરે શું ભાવ મૂક્યો એ આપણને ખબર નહીં પડે, કલેક્ટરના વેલ્યુઅરે શું ભાવ નક્કી કર્યો એ આપણને ખબર નહીં પડે. ત્રણે ત્રણ બંધ કવર એની પાસે ગયા, પછી બે કવર ખોલશે. શું કરશે? બે કવર ખોલશે. એ બે કવર ખોલ્યા પછી માની લો કે બે નો ભાવ છે 20% થી વધારે ડિફરન્સ નથી રહેતો, તો શું કરવાનું? બે ની એવરેજ કાઢી લેવાની. શું કરવાનું? માની લો એકમાં ભાવ 50 રૂપિયા છે, એકમાં ભાવ 100 રૂપિયા છે, તો કેટલો ડિફરન્સ થયો? 50% નો. તો હવે એને શું કીધું ખબર છે? તો તમારે કયો ભાવ ગણવાનો? નીચો ભાવ છે ને એમાં 10% ઉમેરવાનો. અને નીચલો ભાવ કેટલો છે? 50. 50 માં 10 ઉમેરો તો કેટલા થાય? 60. આપણી વેલ્યુ કેટલી હતી? 100. તો 100 ની જગ્યાએ આપણને કેટલા મળે? 60. વિચાર કરો, એમ નથી કહેતા કે ઊંચો ભાવ છે એમાંથી 10 ઓછા કરવાના, તો 100 ના 90 આપણને આપી દે મંજૂર કે નહીં? નહીં. કંપનીને નુકસાન ન જવું જોઈએ, ખેડૂતો પર નુકસાન પહોંચે. કયા ભાવ લીધા એને? નીચા, એમાં 10% ઉમેરવાના. એવું નહીં કે ઊંચામાં 10% ઓછા કરી તો 100 ના 90 થાય. આ કેટલા થાય? 50 ના 60. સમજ્યા તમે? બીજી વસ્તુ એને આમાં એવી જોગવાઈ કરી કે માની લો તમે એમ કીધું કે 50 ના 60 થઈ, મને મંજૂર નથી, આપણે ના પાડી દીધી, તો એ શું કરશે? ત્રીજા વેલ્યુઅરનું જે કવર હતું ને બંધ સિક્રેટ કવર ઈ ખોલશે. પછી માની લો એમાં ભાવ નીકળો 80 રૂપિયા. કેટલો ભાવ નીકળો? 80 રૂપિયા. તો ઓલામાં 80 રૂપિયા થયા, આમાં કેટલો છે? 50 રૂપિયા. તો એ બે માંથી નીચો ભાવ હોય લેવાનો. કયો લેવાનો? નીચો એટલે કેટલા થાય? તો ઊંચો ભાવ નહીં, કારણ કે નીચો લઈએ તો પૈસા કેને ઓછા દેવા પડે? કંપનીને. અને ઊંચો ભાવ લઈએ તો પૈસા કેના ખિસ્સામાં વધારે જાય? તો ખેડૂતના ખિસ્સામાં પૈસા વધારે જાય એવું આ લોકો, વધારે એટલે આપણા હકના છે, આપણને સારું વળતર મળે એની વાત છે. તો ભાઈ તમે આ નીચો શું કામ શબ્દ વાપરો? નહીં એવરેજ. એવરેજ એ નથી કહેતા હો કે ભાઈ બે ભાવ આવ્યા, એક 50 આવ્યો ને એક 80 આવ્યો, બે ની એવરેજ કરો તો કેટલા થાય? તો 65 થાય ને. અને નીચો કેટલો થાય? 50. તોય આપણને પણ એવરેજ એ નહીં, ઊંચો ભાવ એ નહીં, પણ કયો લેવાનો? નીચો ભાવ. તો હવે આમને લાજ શરમ નેવે મૂકી દીધી કહેવાય કે ન કહેવાય? લાજ શરમ નેવે મૂકી દીધી કહેવાય કે ન કહેવાય? મૂકી દીધેલી છે. હાવ. હવે હું તમને એમ કહું, આ ખેડૂતોને ઊંચું વળતર દેવાનું ઓલો ચીનના જિનપિંગ છે ઈ ના પાડતા છે ને? એવું જ લાગે છે. પાકિસ્તાનના નવાઝ શરીફ ના પાડતા છે? કોણ દબાણ ઊભું કરતું હશે આમની ઉપર? કોણ દબાણ ઊભું કરતું હશે? ખેડૂતોના હકની વાત છે. પછી તમને કહી દઉં કે આપણે વાત છે ને કઈ રીતે માંગણી કે ભાઈ અમારી 10 વીઘાની જમીનમાં એક થાંભલો આવે તો મારી 10 વીઘાની આખી જમીનની કિંમત ઘટી જાય. મારું 5 વીઘાનું કટકું હોય અને એમાં થાંભલો તાર આવે તો મારું 5 વીઘાની કિંમત ઘટી જાય. તો ઈ તો આપણને વળતર આપ્યું જ નથી. ઈ તો વળતર આપણને આપ્યું જ નથી. હજી ઈ વળતર આપણું એક લેવાનું બાકી છે. બીજી વસ્તુ, રાજસ્થાનમાં 400% વળતર મળે. કેટલું? 400%. તો 200% તો ભારત સરકારે કેદુનું કીધેલું છે. તો તમે અમને આપ્યું શું? તો રાજસ્થાનમાં 400% વળતર છે, તો ગુજરાતમાં કેમ નહીં? આનો જવાબ મને આપે જીતુભાઈ કે ભાઈ ગુજરાતના ખેડૂતોને અમે એટલા માટે 400% નથી આપવા માંગતા કે એના આટલા કારણ છે. કારણ જણાવે કાલ પ્રેસ કોન્ફરન્સ કરીને. હું અમને ચેલેન્જ આપું છું, તમે કારણ જણાવો. તમારે કારણ યોગ્ય હશે તો અમે ગુજરાતના ખેડૂતો સહમત થશું, અને યોગ્ય નહીં હોય તો તમારે વળતર આપવું પડશે. બરોબર છે ને? કારણ જણાવો કે ભાઈ અમારે ગરીબોને ઝૂંપડામાં મફત વીજળી આપવી છે, બરોબર છે, એટલા માટે તમને વળતર નહીં આપીએ. અમારે ખેડૂતોને અડધી કિંમતે વીજળી આપવી છે, એટલા માટે તમને વળતર નહીં આપીએ. તો આપણે સહમત થશું, 200% લઈ લેવું. પણ નહીં, આ તો પૂરા પૈસા લેવાના છે જીએસટી લગાડીને. શું લગાડીને? જીએસટી લગાડીને. સરકારની તિજોરી ભરાય, કંપનીની તિજોરી ભરાય, ખેડૂતનું જે થવું હોય થાય. એટલે આ જે કાયદાકીય પ્રશ્ન. પછી બીજી વસ્તુ, 30% વળતરની વાત કરી આપણને કે તાર નીકળે એનું 30% વળતર. ઈ 30% વળતર સેના 30% ગણવાના? ટાવરનું આપણને એમ કીધું 200% વળતર આપશું. એટલે આપણે માર્કેટ પ્રમાણે મીટરનો ભાવ 100 રૂપિયા થયો કમિટીનો. હમણાં મેં કીધું ને એવી ઓલી એવો સાચી ખોટી કમિટીએ માની લ્યો 100 રૂપિયા નક્કી કર્યા. ઈ 100 રૂપિયા પ્રમાણે ટાવરનું વળતર કેટલું આપવાનું થાય? 200 રૂપિયા મીટરે. કેટલું આપવાનું થાય? 200 રૂપિયા. હવે જો વાયર નીકળે છે, તમને ખબર છે ટાવરનું વળતર છે ને એનું ક્ષેત્રફળ 5% નહીં થાય. તાર રહ્યું ને તારનું એના કરતા 10 ગણું ક્ષેત્રફળ થાય, એટલે એનો ભાવ નીચો રાખ્યો છે. હવે માની લો 30% વળતર કીધું તો 100 રૂપિયા ભાવ છે, તો 100 ના 30% એટલે કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા. ટાવરના તમે 200 આપો છો તો એ 200 ના 30% અમને આપો ને. 200 ના 30% આપો. આ 30% કીધા, પણ તમે શેના 30% એ તમે નક્કી કરો.
મૂળ ભાવના 30% કે 200 કરીને એના 30%. આ આમાં ફિક્સ કરેલું નથી. એટલે આપણને છે ને જે ભાવ 400% ભાવ થાય 4 ગણો, 4 રૂપિયા ને 400 રૂપિયા લેખે ટાવરનું આપે અને એના 30% એટલે 120 રૂપિયા લેખે આપણને કેનું આપી દઈએ? વાયરનું. આ રીતના વળતરની આપણી ડિમાન્ડ છે. પછી આપણે ખેતરનું ઘટે છે એની પણ ડિમાન્ડ છે. તો સમયની મર્યાદા છે તો એક લાઈન છે ને જીતુભાઈને નથી કહેતો. જીતુભાઈ કદાચ આજે બીજી વખત રાતે પરિપત્ર પાછો વાંચી લેશે અને જેમ હું કહું છું એમ 56 લાખ ખેડૂતો છે એની માતાઓ બહેનો સામે જીતુભાઈને પોતાની ભૂલ સ્વીકારવામાં શરમ નહીં આવે આવી આશા રાખું છું. અને એક છેલ્લી વાત કહી દઉં, જે હમણાં મારા પેલા જે અહીંયા વાત કરી છે સંચાલન સમિતિ છે કે ભાઈ કેટલાક મિત્રોને ડિસ્ટર્બ કરવામાં આવે છે, બરોબર? તો મારે અહીંથી કેવું છે, જે અધિકારીઓ કોઈ પણનો હાથો બની અને અમારા એક પણ કાર્યકર્તાને ડિસ્ટર્બ કરવાનું કંઈ પણ કરશે, તમે ધ્યાન રાખજો. અમે 56 લાખ ખેડૂતોનો પરિવાર છીએ. તમે જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં તમે શું કર્યું છે, કેવા કામ કર્યા છે, કેવી તમારી કુંડળી છે, અમે પાછળ પડી આઈટીઆઈ કરી અને તમારા તપાયા જણાવી દેશું. ત્યારે તમારા એકય આટા નહીં બચાવવા આવે, તમારે તમારા પરિવારે ભોગવવું પડશે. એટલે માપમાં રહેજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો હાથમાં લઈ કોકના પીઠું બની, કોકના હાથા બની અને જરાય આ જે ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણીય રીતે આંદોલન ચાલી રહ્યું છે અને એક પણ વ્યક્તિને ડિસ્ટર્બ કરવાનું કર્યું તો પછી અમે ખેડૂતના દીકરાઓએ કોર્ટ એમના નથી કર્યા. એ કોર્ટ અમે ખીગે ટીંગાડવા નથી લીધા, બરોબર? અમે લડી લેશું અને અમે તમારી પાછળ પડી જશું. તમે અમારી પાછળ પડવાનો ખાલી એકવાર પ્રયત્ન કરશો, તમારું નામ અમે મંગાવી લેશું અને તમારી આખી કુંડળી લઈ લેશું અને એ કુંડળી મુજબ અમે કામ કરશું. પછી જોઈશું તમને કોણ બચાવવા આવે છે.